મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું અચાનક રાજીનામું અને ત્યારબાદ નવા મુખ્યમંત્રીની જાહેરાતની પ્રક્રિયા શરૂ થઈ। આ દરમિયાન અનેક નેતાઓના નામ સામે આવ્યા છે, પરંતુ અંતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ કન્ફર્મ કરવામાં આવ્યું। તો કોણ છે આ ભૂપેન્દ્ર પટેલ અને કેવી રહી છે તેમની રાજકીય કારકિર્દી? મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા પાછળનું કારણ શું હતું। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાતોના વધુ એક માહિતીભર્યા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભૂપેન્દ્ર પટેલની હાલની ઉંમર લગભગ 62 વર્ષ છે અને ગુજરાત ભાજપના તેઓ એક સિનિયર લીડર છે, જે પટેલ એટલે કે પાટીદાર સમાજમાંથી આવે છે। વર્ષ 1995 દરમિયાન ભૂપેન્દ્ર પટેલની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત થઈ હતી। તેઓ વર્લ્ડ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે। નગરપાલિકા અને નગર નિગમની મદદથી ભૂપેન્દ્ર પટેલનો સક્રિય રાજનીતિમાં પ્રવેશ થયો। ત્યારબાદ વર્ષ 2010 થી 2015 દરમિયાન તેઓએ અમદાવાદમાં નગર નિગમના એક કાઉન્સિલર એટલે કે સભાસદ તરીકે કામ કર્યું હતું। ત્યારબાદ વર્ષ 2017 દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડી અને તે સાથે જ તેઓ ગુજરાત સરકારના એક અંગરૂપ બની ગયા હતા। ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટેલ સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે। વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની ભાજપ સરકાર પાટીદાર આંદોલન અને ઉના દલિત આંદોલનને કારણે પડી ચૂકી હતી। આ આંદોલનોને કારણે 2014 દરમિયાન નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળનાર આનંદીબહેન પટેલને પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી। આ એ સમય હતો કે જ્યારે ઘાટલોડિયા સીટ પરથી આનંદીબહેન પટેલ ચૂંટણી લડતા હતા, પરંતુ વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે અચાનક જ આનંદીબહેન પટેલે ચૂંટણી લડવાની ના પાડી દીધી અને તેમનો આ નિર્ણય ભાજપ સરકાર માટે એક ચિંતાનો વિષય બની ગયો। આનંદીબહેનને મનાવવાની પણ કેટલીક કોશિશો કરવામાં આવી, પરંતુ જ્યારે તેમણે પોતાનો નિર્ણય ના બદલ્યો ત્યારે ભાજપ સરકારે આનંદીબહેનની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા સીટના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો। આ સીટ ભાજપ માટે પણ મહત્વની હતી, કારણ કે ઘાટલોડિયા બેઠક એ જ ગુજરાતના મુખ્યમંત્રીની બેઠક હતી। પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો બહાર પડ્યા ત્યારે લોકોએ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરી હતી। ભૂપેન્દ્ર પટેલે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત પટેલને 1 લાખથી પણ વધુ મતોથી હરાવ્યા હતા અને આજે ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલના રૂપમાં આનંદીબેન બાદ ગુજરાતને એક નવા મુખ્યમંત્રી મળ્યા છે। ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા પાછળ કેટલાક મુખ્ય કારણો પણ રહેલા છે, જેમ કે પહેલા અમે તમને જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમુદાયમાંથી આવે છે અને આ સમાજ ગુજરાતનો એક પ્રભાવશાળી સમાજ છે। તેઓ પાટીદાર સમાજના કેટલાક સંગઠનોના ટ્રસ્ટી પણ છે। ઘાટલોડિયા સીટના વિધાયક હોવા છતાં પણ તેઓ પક્ષમાં મહત્વનું સ્થાન ધરાવે છે તથા સૌથી મહત્વની બાબત એ છે કે ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટોમાંથી સૌથી વધારે એટલે કે 53 સીટો માત્ર ઉત્તર ગુજરાતની જ છે। પરંતુ મિત્રો, આ માત્ર એક સંયોગ છે કે જે રીતે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠા હતા તે જ રીતે તેમની ખુરશી પણ જતી રહી અને જે રીતે ઘાટલોડિયા સીટના ધારાસભ્ય આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા અને રૂપાણી તેમના અનુગામી બન્યા, એ જ રીતે આજે ભૂપેન્દ્ર પટેલ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, જે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય અને આનંદીબહેનના રાજકીય ઉત્તરાધિકારી પણ છે। તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।